દાદાનો દરબાર હો સુનો લાગે દાદાનો દરબાર સુના રે મંદિર માલિયા રે ગઢપુર ગામ છોડીને વાલો ચાલિયા રે વાલી વેરો કીધો રે કુંજ બિહારી વાલી વેરો કીધો બળતી તો વિસરાવ્યા રે કુંજ બિહારી વાલીને વેરો કીધો રે કુંજ બિહારી વાલીને વેરો કીધો રે કુંજ બિહારી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સાનિધ્યમાં ઉપસ્થિત પરમ શ્રદ્ધેય સંતો, વાલા હરિભક્તો, ગુરુકુલ પરિવારના સર્વે સ્નેહીજનો, વિદ્યાર્થી મિત્રો અને માતૃશક્તિ, આજ એકત્રિત થયા છીએ કંઈક જુદા જ નિમિત્તથી. પૂજ્યપાદ પાર્ષદવર્ય નારાયણ ભગતનું નામ આવે ત્યાં મૂર્તિમંત આપણને સેવા મૂર્તિ દેખાય. મૂર્તિમંત કથાના પીપાસુ દેખાય. મૂર્તિમંત વચનામૃતમાં મહારાજે કહેલા શબ્દોને જીવનમાં ચરિતાર્થ કરેલા મહાપુરુષનું દર્શન થાય કે પોતાનો અવગુણ દેખાય અને સત્સંગમાં બેઠેલા નાનામાં નાના હરિભક્તમાં ગુણ દેખાય. ગુણગ્રાહીપણું શીખવું હોય તો પાર્ષદવર્ય નારાયણ ભગતના જીવનના એક એક અંશમાંથી નીતરતું દેખાય. અને એથી એ વિશેષ વાત કરીએ તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ગુરુકુલની સ્થાપના કાળ પૂર્વેથી શિષ્ય મંડળમાં કદાચ આપણે તો એમને પાછળના દાયકામાં દર્શન કરીને જોયા છે, પણ એનું સુરવીર સ્વરૂપ પણ સત્સંગ માટે એવું હતું, સેવા માટે એવો ભાવકૃત નિશ્ચયી હતો. એવા મહાપુરુષને ભાવાંજલિ અર્પણ કરવા એકત્રિત થયા છીએ. ન કેવળ ગુરુકુળ પરિવારનું, ન કેવળ જુનાગઢ દેશનું, પણ પૂરા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગી અને ગ્રહસ્થ હરિભક્તોને તમામને એમના પ્રત્યે એટલો જ આદર અને સદભાવ હતો. એક એવું વ્યક્તિત્વ, એક એવા સત્પુરુષના લક્ષણો હતા પાર્ષદના વેશમાં, પણ એક સદગુરુ જેવું જીવન જીવી ગયા. બહુ જ ઓછું બોલે, પણ બોલાય ત્યારે મોતી ઝરે અને મહારાજના વચનો જાણે કે હૃદયમાંથી નીકળતા હોય એવા ભાવથી એ મહાપુરુષનું જીવન વ્યતીત થયું. શરીરમ મે વિચર્ષણમ જિહ્વા મે મધુમત્તમા
कर्णाभ्यां भूरिविश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना कुर्वाणा चिरमात्मनः। 12 કલાકનો અખંડ મંત્ર જાપ પાર્ષદવર્ય શ્રી નારાયણ ભગતની પવિત્ર સ્મૃતિમાં ઠાકોરજીના ચરણે સમર્પિત થયો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે તૈયાર કરેલા ભગવાન સ્વામિનારાયણના ગુરુકુલ રૂપી બાગમાં અનેક મહાપુરુષોનું પ્રાગટ્ય થયું, સર્જન થયું. સદગુરુ પુરાણી સ્વામી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી, અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામી, સેવામૂર્તિ પૂજ્ય મુગટ સ્વામી અને એવા જ સેવામૂર્તિ પાર્ષદવર્ય શ્રી નારાયણ ભગત ગઈ 14 તારીખે બ્રાહ્મ મુહૂર્તમાં ભગવાનના ચરણમાં કાયમી માટે નિવાસસ્થાન ગ્રહણ કર્યું અને બરાબર એ જ સમયે ઋષિકેશ ગંગા કિનારે સત્સંગ સાધના શિબિર ચાલતી હતી. સંતોને સમાચાર મળ્યા. તુરત જ પૂજ્ય બાલસ્વામી વગેરે 4 સંતો અહીંયા શેષ વિધિ કરવા માટે પધારવાની તૈયારી કરતા હતા અને એ જ સમયે ફરીવાર વિચાર આવ્યો. યુવાન સંતો દ્વારા સદગુરુ સંતોને પ્રાર્થના થઈ કે ત્યાં અગ્નિ સંસ્કાર થાય એના કરતાં ઋષિકેશ ગંગા કિનારે જો ભગતજીના પાર્થિવ દેહને લાવવામાં આવે. સંતો અને હરિભક્તોની આ પ્રાર્થના સદગુરુ સંતોએ મંજૂર કરી અને તુરત જ અહીંયાથી વાહનો દ્વારા થોડા સેવાભાવી સંતો, સેવાભાવી હરિભક્તો જે અહીંયા હતા, ભગતજીને લઈ અને ઋષિકેશ પધાર્યા. 15 તારીખે સવારે 8, સાડા 8 ત્યાં આવતાની સાથે જ ભગતજીનો ત્યાં ઋષિકેશ પરમાર્થ નિકેતન આશ્રમની હોસ્પિટલમાં ગંગાજળથી અભિષેક થયો. જેવી રીતે સંતોની દિવ્ય વિધિઓ કરવામાં આવે છે એ જ રીતે અભિષેક, પૂજન, આરતી વગેરે સદગુરુ સંતોએ કર્યું અને બરાબર ગંગા નદીના પવિત્ર કાંઠે જ એક ડગલું ચાલીએ અને પ્રવાહનો સ્પર્શ થાય. જ્યાં ઋષિકેશના પરમ પવિત્ર સંત સ્વામી રામસુખદાસજીનો અગ્નિ સંસ્કાર થયેલો, ત્યાં જ પાર્ષદવર્ય શ્રી નારાયણ ભગતનો અગ્નિ સંસ્કાર થયો અને એ રીતે આ પવિત્ર વિધિ સંપન્ન કરવામાં આવ્યો. ઝાંખા લાગે ઘેલાના જો ઘાટ, ઘેલાના જો ઘાટ હો ઝાંખા લાગે ઘેલાના ઘાટ, ઝાંખા રે ગઢપુરના જાડવા રે માણા, ઝાંખા રે લાગે ગઢપુરના જાડવા રે માણા. આવડું ગઢપુર ગામ છોડીને વાલો ચાલી આવે માણા. દાદો રોવે ઉગમણે દરબાર